જોઈએ આપણે ભોળાનાથને અહીંથી પ્રાર્થના કરવાની છે પણ સાહેબ જગદંબા સ્વરૂપ એક જગ જનની એક જન્મ દેનારી માં એક માની ખોટ પડી ગઈ સાહેબ તો વિચાર કરજો માં તો માં છે જનનીની જોડ સખી નહીં મળે દુનિયામાં બધું મળશે પણ એક જન્મ દેનારી માં અને એક આપણા બાપુ આ બે છે ને આપણા હાચા ભગવાન છે આપણે એના થકી દુનિયા જોઈ છે ધન્યવાદ તો શોભનાબેનના દીકરાઓને છે કે માની પાછળ ભગવાનનું નામ લેવડાવવું દાન પૂન કરવું આ બરૈયા પરિવારના સંસ્કાર બોલે સાહેબ જનની જણતો ભગત જણજે જનની જણતો ભગત જણજે કા દાતા અને કા સુર નહીં તો રેજે માં વાંજણી મતરે ગુમાવીશ તારા આવા દીકરાઓને જન્મ આપીને શિખામણ આપી હોય ને એ જ માની પાછળ કંઈક કરી શકે એ જ સમજી શકે માવતર ને સાહેબ એકવાર માવતરના પગ પકડી લ્યો પછી કોઈના દુનિયામાં પગ પકડવા નહીં પડે આ 100% વાત છે માં છે ને એ ઘરનું ઢાંકણ છે તમે જોજો આપણા દીકરા દીકરીઓની કઈ વાત હશે ને તો માં ઢાંકી દે કે ના ના બહાર નથી પાડવાનું એ વાત મૂકો મારા દીકરાની વાત છે મારા દીકરીની વાત છે માં છે બાપ છે ને એ ઘરનો છાંયડો છે ઝાડ છે મોટું થઈ જાય એટલે ફળ ના આપે માવતર ગઈડા ખાતા છે ને એટલે કામ ન કરી શકે પણ ઘરમાં છાંયડો આપે એ 100%ની વાત છે સમજદાર વર્ગ મળ્યો છે કોળી સમાજ જોકે ભાઈ મને વાત કરી કે હું ઘણા પ્રોગ્રામમાં તમારામાં હોઉં છું અને આજ મારી ફરી યાદી થઈ છે એ બદલ હું બરૈયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું રાતના 12ના ટકોરા થઈ ગયા હોય દીકરો ઘરે ન આવ્યો હોય સગાવાલા બધા હોય બેન હોય દીકરી હોય પત્ની હોય પણ બધા હવના રૂમમાં મોબાઈલમાં ગૂંચવાયેલા હોય પણ એક જન્મ દેનારી માં એક જગ જનની એ રાહ જોઈ બેઠી હોય મારો દીકરો ઘરે નથી આવ્યો 12 વાગી ગયા ક્યાં રોકાણો હોય છે ભાઈ બંધ ભેગો હોય છે કઈ થયું હોય છે શું કરવા પડ્યું